પાટણમાં જગન્નાથ મંદિર ખાતે રથયાત્રા નિમિત્તે સૌ પ્રથમવાર 31 બુધવારે ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા કરી. કથાના મુખ્ય યજમાન પદે ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવાર સહિત 25 પરિવારોએ લાભ લીધો હતો. ઐતિહાસિક નગર પાટણના આંગણે ભારતના 3જા નંબરની અને ગુજરાતમાં 2જા નંબરની ભગવાન જગન્નાથજીની ચાલુ સાલે 143મી રથયાત્રા નીકળનાર છે. ત્યારે આ રથયાત્રાના પવિત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ દ્વારા છેલ્લા એક સપ્તાહથી વિવિધ ધાર્મિક ઉત્સવોની સાથે સાથે વિવિધ મનોરથોના આયોજન મંદિર પરિસર ખાતે કરવામાં આવી રહ્યા છે. બુધવારની રાત્રે 8 કલાકથી રાત્રિના 11 કલાક સમય દરમિયાન ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે સૌ પ્રથમવાર 31 વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. જગન્નાથ ભગવાન સન્મુખ પ્રથમવાર 31 ભૂદેવોના સમૂહ દ્વારા આયોજિત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાના મુખ્ય યજમાન પદનો લાભો ભૂમિકાબેન હિતેશભાઈ રાવલ પરિવારે રાવલ એન્ટરપ્રાઇઝવાળાએ લીધો હતો. તેઓની સાથે સાથે અન્ય 25 યજમાન પરિવારો પણ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાના યજમાન પદે બિરાજમાન બની ભક્તિ સંગીતના સથવારે 31 ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કથા શ્રવણનો લાભ લઈ દરેક યજમાન પરિવાર સન્મુખ પ્રથમવાર આયોજિત આ સત્યનારાયણ દેવની કથા શ્રવણનો પાટણ શહેરની ધર્મપ્રેમી જનતાએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. આ કથાના આયોજનને સફળ બનાવવા જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત રથયાત્રા સમિતિના કાર્યકરો સાથે મંદિરના પૂજારી દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.